આવ્યા, મંજુ મોહિની આવ્યા અને લગભગ બધે આવે જ. ત્યાં તો અમારા ખોડિયારમાં એ પ્રોગ્રામ હોય ને ત્યારે આવે જ. જોકે એટલું કોઈ દે હાલતા ન હોય, વાહન 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 પછી હાવ દર વખતે વાહનમાં જ જવું કારણ હાલવું. અને દર વર્ષે પબ્લિક વધતી જાય. અમને ઇન્ટરવ્યુ લેવા દે ઘડીક વાર. દર વર્ષે પબ્લિક બોલો ખાડીવાળા ખોડિયાર માત કી. આમાં હજારોના મોટો માણસો છે ભાઈ. સીતારામ જય વચરાજ કી બધા મજામાં જાય ખોડિયારમાં. આજે હે ને અમે જઈએ ખાડીવાળા ખોડિયારમાં હે ને ન્યા અટાણે વાગવામાં છે 7:30. ઘડિયાળ હે તોય ઓલી ઘડિયાળ જો તોય પણ ફોનમાં જો 7:30 જેવો ટાઈમ છે અને લગભગ આરતી તો થઈ ગયો હે પણ અમારે થોડુંક મોડું થઈ ગયું કે કામ હતું. થોડું ઘણું કામ કર્યું, ધૂપ દીવાન કર્યા, પછી ત્યાર થયા. હું કહે એવું હું અનિલ જાય મારે હાહુ તો ફટાણે વિવામાં હે ન કરતા એ આવત એ માલીફુઈના આવ્યા, કાજલ ની આવ્યા, મંજુ મોહિની આવ્યા અને લગભગ બધે આવે જ. ત્યાં તો અમારા ખોડિયારમાં એ પ્રોગ્રામ હોય ને ત્યારે આવે જ. બધાય લગભગ બધાય હોય હગાવાલા કે ત્યાં બહુ મોટું આયોજન હોય. આયોજન એકદમ મસ્ત હોય. પછી પ્રસાદીનું હોય તો બધે પ્રસાદી લેવા આવે, દર્શન કરવા આવે. અને વાત કરીએ તો ત્યાં રમતા હોય બધા. પછી ઓલી વખતે તો ઘણું બધું હતું. ઓલી કરતા મંડળીને આવ્યા હતા કાન ગોપીરાસ આદિત્યાણેથી. તો ઘણું બધું સારું આયોજન હતું અને આજખેરે પણ ઘણું બધું સારું આયોજન છે. એટલું બધું ગોઠવું, એટલા બધા લાઇટોનો શણગાર કર્યો તે બસ જો આગળ જઈએ અને જોઈએ ને હું મને કહું કે હું મારા સબસ્ક્રાઈબરની પહેલાં કહેતા એટલી મસ્તીની છે ને કે આપણે ત્યાંથી હું 2 દિવસે નીકળતી ને ત્યારે ત્યાં થતું કાલો આની આ બે એવી લાઇટોનું ડેકોરેશન છે. શેઠ આપણી ગાયત્રી મંદિર થાય જુબેલી કોર આવતા હોય ને ગાયત્રી મંદિરથી આવીએ ને ત્યારે ત્યાં આપણી લાઇટો છે ને દેખાતી હોય ઝગમગતી હોય. કેવું મસ્તીનો શણગાર. ચાલો ત્યાં જઈએ અને જોઈએ. ફાઇનલી હે ને અમે ફૂગે ગા ને અટાણતા હાલે જવાનો વાર આવ્યો. એનું કારણ એ છે કે હોન્ડા હે છતાંય હાલે જવું પડ્યું કારણ હાલવું પડે. રસ્તો હે ને સિંગલ હે, પાછો ટ્રાફિક થઈ જાય એટલી પ્રોબ્લેમ રહે. રામ રામ સીતારામ બધાને. આમાં હાલે ને જાય. જોકે એટલું કોઈ દે હાલતા ન હોય, વાહન 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 પછી હાવ દર વખતે વાહનમાં જ જવું કારણ હાલવું જોઈએ ને. પણ એક સારું છે કે આ વાહનોને છે ને માંથી જ મનાય છે. આપણે મહાદેવનું મંદિર છે ત્યાંથી જ મનાય છે. સારું ટ્રાફિક જ ન થાય એટલી કઈ ટ્રાફિક ને ન કરતા હોય તો આપણે હાલે ન હગીએ અને કઈ થાય મજામાં ભાઈ. આવી રીતે છે જો બધું વાતા આખા બંધ જ છે. ત્યાં તા ટ્રાફિક પોલીસ ખરેખર બહાર પાર્કિંગ છે એ બરોબર છે એટલું પણ અંદર ટ્રાફિક નો થાય તો માણસ કામ હે અંદર હરે ફેરે હગે હરખી. પણ પછી અમુક ન સમજે તો જાતા હોય પણ નો જવું જોઈએ હકીકતમાં. જો ના ઓલી સોસાયટી વાળા જે કડિયા પ્લોટમાં રહેતા હોય ને જીવા એને જવું પડે પણ એના માટે વ્યવસ્થા ફરેન જ રાખી. પણ અટાણે આપણી કાવ એક દી નું હોય આપણે સાથ સહકાર આપવો જોઈએ બધાને. એક દી આપડી હે ને બધાને સાથ સહકાર ધ્યાન આપવું જોઈએ. જો આજ ખેરે રોડ ઉપર ટ્રાફિક જ નથી નકર હોન્ડાઓના અને ગાડીઓના હિસાબે એવડી ટ્રાફિક હોય ને કે તો વાત પૂછોમાં. અને આપણે ટ્રાફિક પોલીસ વાળા સાહેબોની બધે ધન્યવાદ દેવો પડે. ધન્યવાદ આપણે પોરબંદર પોલીસને. હા પોરબંદર પોલીસને એટલું ધ્યાન રાખે અને એ કઈ ખુદ તહેવાર નથી કરતા પણ આપણો તહેવાર કરે અને આપણું ધ્યાન રાખે. હાચી વાત ને અનિલ? ઈ બધાય જાર એટલા ખડે પગે ઊભે બધાય તાર આપણી બધું એટલું બધું કરે હગીએ. આપણી મોજ શોખ કરે હગીએ. મેરા હોય કે ગમે એ નવરાત્રી હોય તો આપણે આરામથી કરે હગીએ. હોળી હોય ગમે એ હોય ગમે એ પ્રસંગ હોય કોઈ પણ. હા તો જો ખોડિયાર મન ધજા દેખાય કેવું મસ્તીનું આયોજન છે. લાઇટોનું ડેકોરેશન કેમ હે આથી જ કંઈક અલગ ડેકોરેશન લાગે ને પછી ત્યાં લગભગ ગીતું વાગતા હોય એટલે અમારે હોય કોપીરાઇટની વીક એટલી વિચારવું પડે એટલે જોઈએ કઈ રીતે ત્યાં વિડીયો ઉતરે ને કાઉ છે. એ હમણાં મારે જઈ લો રાજ ને વિજય ને બધાય ઓહે ગાયા ને. હા સી વાત છે. એ અમારે ત્યાં છે ને ત્યાં જોઈ વધારે પૂરતા એની કામ જ ત્યાં છે. ખોડિયારમાંનો ભક્ત છે મોટામાં મોટા ભક્ત છે ખોડિયારમાંના. અને ખરેખર આયોજન દર વર્ષે એવું આયોજન કરે ખોડિયાર મિત્ર મંડળ વાળા જ કરે. હા ખોડિયાર મિત્ર મંડળ વાળા જ કરે ને. બહુ મસ્ત આયોજન કરે. પછી મને તો બહુ કઈ ખબર ન હોય અનિલ નામ લે મને ખબર પડી જાય તો બહુ મસ્ત આયોજન કરે. એટલું ખાવાનું હોય એટલા લોકોનું કેટલા લોકો હોય. હા પ્રસાદી હોય, મગનું શાક હોય, ઘણું બધું હોય. આપણે જોઈએ ઓલે કારણ તો યાદ રાખું લગભગ 90% મગનું શાક હોય. મને વિજય કહેતો તો મગનું શાક છે એટલી મને યાદ છે. તો જઈએ અને આપણે
ધીરે ધીરે હાલ્યા જાય. ધીરે ધીરે એ થોડુંક જ સેટું છે કે એટલું બધું સેટું ને પણ આરોસા થાય ને હાલતા આરો થાય એટલે કોઈ દી કામ આપણે હાલ્યા હાલ્યા ન હોય ને ઈણા નડે આ ઈણા ઘાસ છે ઈણા પણ ખરેખર હાલવું જ જોઈએ. હાલવું હાલવું જ જોઈએ જોઈએ હાલીએ ને તો વાંધો ટાઈટ હોય છે ઈ તો, પણ એટલી જાય ને મીડિયમ છે છે પણ કે એટલી ને જો વાહનમાં લાગે. લુંગી ખાલી સાઈડમાં જો જો કે હાલીએ ને એટલે કહું ને ટેમ્પરેચર થોડું પેલું થઈ જાય, ગરમ થઈ જાય ને ગરમ થઈ આપણે જાય, એટલે ટાઈટ ઓછી થઈ જાય લાગે ને. હાસી વાત છે હાલો તો એવું મી જઈએ હાસી વાત હા સાચી જાવું વાત છે. તો જઈએ તો ખરી કામ કરીએ. મને આજથી થોડા ગીતો સંભળાય હા ને પેલો નંબર કે આ ધજાનું દર્શન કરી લ્યો તમે બધા બોલો જય ખોડિયારમાં. જય ખોડિયારમાં કેવું મસ્ત આયોજન કરેલ છે. આયોજનની વાત કરીએ તો એકદમ કમેન્ટો બંધ ન થવી જોઈએ, જય ખોડિયારમાં લખાવું જ જોઈએ. કમેન્ટો બંધ થવી જ ન જોઈએ, જય ખોડિયારમાં લખાવું જ જોઈએ. બહુ મસ્ત આયોજન છે. તો ખોડિયાર મિત્ર મંડળ વાળાનો ખૂબ ખૂબ દિલથી આભાર કહેવાય કે ઈ એટલું કરે. રાઈતી સવાર સુધી કામ કરેલ છે અનિલ ઈ સાચી છોકરાઓ. વાત છે. હા
જઈલા તમે આજે આખો દિવસ તો ભાઈ ટ્રાફિકમાં કેટલી ટ્રાફિક રહી? ટ્રાફિકમાં તો આમાં વાત જ પૂછો. પણ કેટલીક રહ્યો આમ લાખોમાં હોય 50,000 જરા 20-25,000 રાઈતી વધારે નથી વધી જરા રાતે ઈ તો આરતી નું ટાણું એટલે બધી આમ પબ્લિક વધે હા ઠીક પબ્લિક આરતી કરવા આવે ને કે દર્શન પણ આપણી થઈ જાય એટલે ઈ હાટુ પબ્લિક તો આવવાની છે. તમારું શું કહેવાનું છે બેન? દુનિયાની પબ્લિક હવાની એવી છે પબ્લિક. કેટલો ટાઈમ કે ખોડિયાર જયંતિ કરો ઈતા ગયો અમે તા જિંદગી ઉતી તાનમ હા તમારું શું કહેવાનું છે? અરે દર વર્ષે પબ્લિક વધતી જાય. જરાક અમને ઇન્ટરવ્યુ લેવા દે ઘડીક વાર. દર વર્ષે પબ્લિક વધતી જ જાય છે હા અને અમારા સ્વયંસેવક બહુ જ ધ્યાન આપે છે. એટલે ખોડિયાર મિત્ર ખોડિયાર મિત્ર મંડળ બધાય બહુ સારું એવું યોગદાન આપે એનું. યોગદાન આપે ધ્યાન રાખે અને લાઈટોનું ડેકોરેશન રાઈતી કરતા હતા. ડેકોરેશન અમારા જયેશભાઈ કરે. જોવો જરા કેમેરા ફેરવી જો મંદિર સાઈડ ને ધ્વજા સાઈડ બધાય સ્વયંસેવકો બહુ ધ્યાન આપે છે. માતાજીની દયાથી આવીને આવી ખોડિયાર જયંતિ દર વર્ષે ઉજવતા રહીએ. ઉજવણી બહુ મસ્ત થાય. બહુ આવી જ રીતે લાઈફ ટાઈમ થાય. તો જરા જમવા કે તમે આ બાજુ આવજો ઇન્ટરવ્યુ દેવા. ના ના તમારે બોલવું પડે. તમે અહીંયા ખોડિયાર જયંતિ કરતા જ બધાને ફરજિયાત બોલવું પડે. કેટલા ટાઈમ થયા કરો હું બધાને ઇન્ટરવ્યુ લઉં. કેટલા 18 વર્ષ 19 વર્ષ થયા તમને સાંભળે સમાઈ રહ્યા ને એટલા વર્ષથી આવું ને આવું સરસ આનંદ મંગલ બહુ અસલ કરીએ છીએ અને બધા ગ્રાહકો બહુ મસ્ત કરે છે અને ખોડિયાર માની બહુ હાથ છે અહીંયા ખાડીવાળી ખોડિયાર માતની જય. અમારા મંજુ મોહિત જો કે અમારે આનંદ છે એટલે ખોડિયાર જયંતિમાં અમારે ખોડિયારમાં આ મંજુ મોહિત ને જ જવાનું હોય પછી ત્યાંથી અમે બધા કોપેન આવીએ પછી આ સાઈડ અમારા ખોડિયાર મિત્ર મંડળ વાળા છોકરા બધા કામ બોલે કામ ઘર ઉભે ગોળડું પાડે એવું છે ત્યાં ગરમ હાલતા જાવ હાલતા જાવ તું આ જીત કરતો તો દાતા ઉધરો હાલે છે ને બિચારા ગરુ બેગો હોય ગરુ જીભાઈ મંદિર પાસે હાલો હાલતા જા મળી રાખો એવું રાયડું નાખી ફૂલ એ જઈલા રાખી મને સેવકતા હોય જ ને સેવકતા રહેવું પડે ને સેવકતા હોય જ. બોલો ખોડિયાર માતની જય મેરા ક્યાં વીરાની જય. કેવી મજા આવી તમને? ફૂલ મજા આવી હો. આ તમારો આમ અનુભવ કેવો રહ્યો? થાકડો કેવો લાગ્યો? ગરુ બેહી ગયું જો અટાણ તમે સાંભળી શકો. કે ગરુ બેહે મારા ભાઈનો ગરુ બેહે જોતા કરી આવી રીતે હાલે ડોહા મારા ને જ ઉતરા લે. આ જો જયેશભાઈ કામ ઉપાડ લીધું. વાહ કામ કરે ન હોય જઈલો કઈ દી નેવરો જ ખોદી કામ જ કરો. જઈલા નું બિઝનેસ જો ને કેવડું છે ભાઈ ઉપડે ગયા છે સાઉન્ડ અરે હિલાને ફોન કરે ને પૂછીએ ને કામ કરે એમ કે મને નથી ખબર હું કામ કરાય લેણી ખુદ ની ને તમને નથી ખબર એટલા કામ એટલો કામવાળો માણસ એકદમ અહીં હાવ. એટલે મારા ભાઈઓ બધાય કામવાળા જ છે. મારા ભાઈ બધાય કામ જ કરે એટલે કામવાળા એટલે એમ નહીં હો આ મંદિર નું સેવાનું કામ કરે જો વિજય કરે ઘરું બેહે ઉધર લે હવે જાવું નહીં હારી તો જો કઈ જાવું નો જે હે ગો આજ આ તામે રજાવ 26મી જાન્યુઆરી નો આ અત્યારે રજા હોય ને અમે આજ નિહારી ગયા હતા પાછું એડમિશન લેવા એડમિશન લેવડા ને ત્યાં હે ને અમે આયોજન હતું બહુ મસ્ત હતું એડમિશન નથી લેવા આજ 26મી જાન્યુઆરી ને ત્યાં હતું ને એટલી ગાતા ગાયો ને કામ કેવાય ઓલું પ્રજાસત્તાક રિપબ્લિક ડે કામ રિપબ્લિક ડે જો આ ઇંગ્લિશ ભણ્યા ને છોકરા તો નહીં આવડે મને તો બીરાવો આવડે આરતી ને કાનો ને આવ્યા બિસ્કિટ લેવા રૂપિયા હવારમાં બી કામ કરું હવારમાં બી કામ ઉઠે 2 રૂપિયા કાનો ખાઈ 5 રૂપિયાની પેકેટ આવે ને 2 રૂપિયાનું આવતું અને હે ને 5 રૂપિયાનું આવે ને 10 રૂપિયા જેટલું આવતું એવડા પેકેટ આવે એટલે 2 રૂપિયાનું આવતું એક પેકેટ પછી 5 નું આવતું ને 10 નું આવતું પેલું. આ છોકરા જોતા કામ કરે મણી દયા આવે સાઉન ઉપાડલા મારથી નો ઉપડે ભાઈ હો તમારે જ ઉપાડવા પડી અનિલા ઉપાડે મુકાવ ને મુકાય ઉપડાવે આ બર વાળું હોય વજન વાળું હોય ભાઈ કોક ની મોટા ને ગયો તો ઉપાડ લે નકા અમારે વિજય ને દે વિજય ગાય આવડે એકાઈ થી ઉપાડ લે ટ્રાય તા કર ટ્રાય કરતા મારો ભાઈ ટ્રાય કર એ વાહ વાહ હો ખાઈ વસૂલ હે વાંધો ન ખાઈ જો લે ઉપાડે ને જાય તે વાંધો ન મારો ભાઈ ખાય ને તો એમ સારું કહેવાય કામ કરે લે હાસી વાત ને અનિલ
સારું કહેવાય ભાઈ એવી ઉપર છે એમાં વજન હોય વાહ વાહ